સમાજ સેવાની પ્રેરણા ક્યાંથી મળી? વધુ તો આમ મારા ઘરમાં પણ મારા ફાધર એક સરકારી નોકરી કરતા, એટલે પ્રોફેસર હતા, ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાં સેક્રેટરી તરીકે રિટાયર થયા. એટલે એમને વારે ઘડીએ અમે બદલીઓ બહુ થઈ છે, એટલે બદલીઓમાં ક્યાંય કોઈ ઓળખાણ આપતો હોય નહીં, એટલે જ્યાં કે ત્યાં બદલીઓ થતી જતા રહેતા હતા એમ. એટલે ક્યાંક નાનું મોટું કોક વખતે ઘરમાં મુશ્કેલી હોય, હેરાનગતિ હોય, અને એમ થાય કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણને પણ સાચી વાત આપણે કેવી રીતે પહોંચાડી શકાય એ પણ એ વખતે મુશ્કેલ લાગતું હતું. એટલે એમ થાય કે ભાઈ ખરેખર સાચી વાત હોય, સામાન્ય માણસ હોય એ કેવી રીતે મળી શકે, અને એ મળે તો એની સાચી વાત હોય તો એને મદદરૂપ કઈ રીતે થઈ શકાય. એટલે એ એક ગણતરી હતી કે ભાઈ જો રાજકારણમાં આવીશું આપણે તો એક તો નાનો માણસ આપણી પાસે આવી શકે, અને નાનો માણસ આપણી પાસે આવ્યા પછી એની વાત જો સાચી હશે તો એનું કામ કોઈ પણ હિસાબે આપણે કરવું. આ એક ભાવનાના કારણે રાજકીય અંદર જોઈન્ટ થાય.